નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું SMGK સ્ટડી ચેનલના એક નવા વિડીયોમાં। ટેટ 1-2ની નજીક આવી રહેલી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને પર્યાવરણ વિષયના મહત્વના ટોપિક પર ચર્ચા કરીશું। તો મિત્રો, નોટ અને પેન લઈને થઈ જાઓ તૈયાર। પર્યાવરણ એટલે શું? પર્યાવરણ એટલે પરી વત્તા આવરણ। પરી એટલે આપણી આસપાસ અથવા આજુબાજુ, આવરણ એટલે સપાટી। તેની વ્યાખ્યા કરવા જઈએ તો પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ એટલે પર્યાવરણ। પર્યાવરણના ઘટકોની વાત કરીએ તો પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે। 1 મૃદાવરણ, 2 જલાવરણ, 3 વાતાવરણ અને 4 જીવાવરણ। ઘટકોની વ્યાખ્યાની વાત કરીએ તો પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે। પૃથ્વીની સપાટીના નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો હોય છે તેને જલાવરણ કહેવામાં આવે છે। પૃથ્વીની ચારે બાજુએ વીંટળાયેલ આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવાય છે। પૃથ્વી પરના ઉપરના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહેવામાં આવે છે। પર્યાવરણના મુખ્ય પ્રકારોની વાત કરીએ તો 2 છે। 1 કુદરતી પર્યાવરણ, બીજું માનવસર્જિત પર્યાવરણ। પૃથ્વી ઉપર કુલ 4 મહાસાગરો છે: પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર। ભરતી અને ઓટ કોને કહેવામાં આવે છે? તેની વ્યાખ્યા જોઈએ તો કે દિવસમાં 2 વખત સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચડે અને નીચે ઉતરે છે। સમુદ્રની આ ચડ ઉતરની ઘટનાને ભરતી અને ઓટ કહે છે। ભરતીમાં સમુદ્રનું પાણી કિનારા તરફ આવે છે અને ઓટમાં સમુદ્રનું પાણી કિનારાથી પાછું સમુદ્રમાં જાય છે। 2 ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય છે। વાતાવરણ એટલે શું? તો તેની વ્યાખ્યા જોઈએ તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે। વાતાવરણમાં વાયુનું પ્રમાણ કેટલું છે? તો નાઇટ્રોજનમાં 78.03%, ઓક્સિજનમાં 20.99%, આર્ગોનમાં 00.94%, કાર્બન ડાયોક્સાઇડમાં 0.03% અને અન્ય વાયુમાં 0.01%, એમ કુલ 100% વાયુનું પ્રમાણ હોય છે। આવરણની સપાટીને કુલ 4 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે: ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ। ક્ષોભ આવરણ એ પૃથ્વીથી 8 કિલોમીટર સુધી, સમતાપ આવરણ એ 8 કિલોમીટરથી 50 કિલોમીટર સુધી, મધ્યાવરણ એ 50 કિલોમીટરથી 80 કિલોમીટર સુધી અને ઉષ્માવરણ એ 80 કિલોમીટરથી જ્યાં સુધી વાતાવરણ વિસ્તરેલું છે ત્યાં સુધી। ટૂંકમાં હવામાનની વ્યાખ્યા જોઈએ તો ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને હવામાન કહે છે। મિત્રો, અત્યાર સુધી વિડીયો જોયો હોય, તમારા ટેસ્ટ માટે 10 ક્વેશ્ચન આપવામાં આવેલ છે, તેના જવાબ તમે કોમેન્ટમાં આપી શકો છો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી વિડીયો પહોંચે તે માટે શેર કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।